ઘરે ગમે તેવું કરીએ ને તો પણ બહાર લારી પર મળે છે ને એવી તો ટિક્કી ઘરે બનતી જ નથી. એકદમ ક્રિસ્પી અને લાંબો સમય સુધી પણ ક્રિસ્પી રહેશે ને એવી હું આજે તમને 1 થી 2 ટિપ્સ સાથે આલુ ટિક્કીની રેસીપી આપીશ. અને એ ટિક્કીમાંથી આજે આપણે આલુ ટિક્કી ચાટ પણ બનાવી લઈશું. એકદમ મસ્ત મજાની ક્રિસ્પી કરારી ટિક્કી હશે, એની ઉપર ખાટી મીઠી તીખી ચટણી હશે ને તો ખાવાની ખૂબ જ મજા આવી જશે. ગરમીઓની અંદર જો તમારે કંઈ પણ માથાકૂટ વગર બનાવવું હોય ને તો ચટણીઓ બનાવીને તૈયાર કરી લો, તો ટિક્કી તમે ઝટપટ બનાવીને તૈયાર કરી શકશો. તો આલુ ટિક્કી બનાવવા માટે અહીંયા મેં બટેટા લીધા છે. બટેટાને આપણે પહેલાં તો બાફી લઈશું અને એની છાલને કાઢીને એકદમ સરસ રીતે ઠંડા કરી લઈશું. જ્યારે પણ તમે આલુ ટિક્કી બનાવો ને ત્યારે બટેટાને એકદમ ઠંડા લેવાના છે, જેનાથી એકદમ બટેટા છે ને એ ચીકણા નહીં થાય ને આ રીતે હળવા હાથે મેશ કરી લઈશું. બસ બટેટામાં ગાંઠા ના પડે ને એટલું જ મેશ કરવાનું છે. બટેટાને વધારે મેશ કરીને ચીકણા નથી કરવાના, જેનાથી તમારી ટિક્કી છે ને એ ક્રિસ્પી રહેશે. હવે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. અડધી ચમચી જેટલું અહીંયા આપણે અચકચરો વાટેલો મરી પાવડર એડ કરી લઈશું. ફ્રેશલી આ રીતે વાટીને મરી પાવડર એડ કરજો, એનો સ્મેલ અને ટેસ્ટ એકદમ સરસ આવશે. અડધી ચમચી જેટલો અહીંયા આપણે ગરમ મસાલો એડ કરી લઈશું અને 1 મોટી ચમચી જેટલું અહીંયા આદુ અને લીલા મરચાંની પેસ્ટ એડ કરીશું. જો તમારા ઘરમાં બાળકો ખાવાના હોય તો તીખું તમે થોડું વધારે કે ઓછું કરી શકો છો. અને હવે આપણે એની અંદર મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરી લઈશું. ચોખાનો લોટ અહીંયા મોટી 2 ચમચી એડ કરીશું. ચોખાનો લોટ ના હોય તો તમે કોર્નફ્લોર પણ એડ કરી શકો છો. બસ બાઇન્ડિંગ આવે ને એટલો જ એડ કરવાનો છે, વધારે નથી કરવાનો. મેં અહીંયા 2 થી અઢી ચમચી એડ કર્યો છે. ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરી લઈશું. જો તમે વધારે પડતો ચોખાનો કે લોટ કે કોર્નફ્લોર એડ કરશો ને તો ટિક્કી ની અંદર એનો ટેસ્ટ આવશે અને એક સ્મેલ અલગ જ આવશે. એટલે વધારે એડ નથી કરવાનું, બસ બાઇન્ડિંગ આવે ને એટલો જ લોટ આપણે એડ કરવાનો છે. તો આ રીતે મિક્સ કરી લઈશું. અને જો તમારી પાસે કોઈ પણ લોટ ના હોય ને તો તમે જે ઘરમાં આપણે જે ચોખાના પૌવા હોય છે ને, જે બટેટા પૌવા કરીએ છીએ, એ પણ તમે 1/4 કપ જેટલા પલાળીને એકદમ હાથની મદદથી મસળીને એડ કરી શકો છો. તો આ રીતે બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને હાથમાં પાણીવાળો કે તેલવાળો હાથ કરી લઈશું. થોડું એવું મિશ્રણ એડ કરીને મીડિયમ સાઇઝના બોલ્સ તૈયાર કરી લઈશું અને એ પછી ટિક્કીનો શેપ આપી દઈશું. અહીંયા હું રાઉન્ડ ટિક્કી બનાવી રહી છું, તો આ રીતે હું રાઉન્ડ શેપ આપીશ ને વચ્ચેથી થોડું એવું હથેળીની મદદથી પ્રેસ કરીને સાઈડની કિનારીને આ રીતે થોડી એવી જાડી કરી લેવાની. તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની ટિક્કી ઇઝીલી તૈયાર થઈ જશે. અને ઉપરથી થોડો એવો ચોખાનો લોટ આ રીતે હળવા હાથે સ્પ્રિંકલ કરીશું. વધારે પડતું ટિક્કીને પ્રેસ નહીં કરીએ ને ત્યારે એનો જે શેપ છે ને એ થોડો એવો લાંબો થઈ જશે. તો બસ આ રીતે થોડો લોટને સ્પ્રિંકલ કરીશું, જેથી આપણે જે પણ પેનમાં બનાવવાના હોય ને તો નીચે ટિક્કી છે એ આપણી ચીપકી ના જાય. બધી ટિક્કી તૈયાર છે. હવે પેનની અંદર આપણે 3 થી 4 ચમચી જેટલું તેલ એડ કરીશું. હું અહીંયા ટિક્કીને ડીપ ફ્રાય નથી કરી રહી, તો આ રીતે થોડા એવા તેલમાં જ ફ્રાય કરી રહી છું. જો તમે ડીપ ફ્રાય કરવી હોય તો ડીપ ફ્રાય કરી શકો છો. અને તમારી પાસે એર ફ્રાયર હોય તો એર ફ્રાયર એ તમારો બેસ્ટ ઓપ્શન છે. એની અંદર પણ ટિક્કીને થોડું એવું તેલ કે બટર ગ્રીસ કરીને આ રીતે ક્રિસ્પી કરી શકો છો. ટિક્કીને પહેલાં તો બંને સાઈડ સરસ રીતે ક્રિસ્પી કરી લેવાની. તો આ રીતે પલટાવીને ક્રિસ્પી કરીને કોઈ પણ મોટા ચમચા કે ગમે તેનાથી આ રીતે ઉપર પ્રેસ કરી લેવાના. વાટકી, ગ્લાસથી કે મેસનની મદદથી પ્રેસ કરીને ફરીથી બંને સાઈડ પલટાવીને રહેવા દઈશું. તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને જે આપણે બહાર સ્ટ્રીટ પર ખાતા હોઈએ છીએ ને એવી ટિક્કી તૈયાર છે. આ ટિક્કી તમે ઠંડી થયા પછી પણ આવી જ ક્રિસ્પી રહેશે. તો ટિક્કી બધી તૈયાર કરી લેવાની અને એ પછી ટિક્કી ઉપર બનાવવાની મેં ચટણીની રેસીપી પણ ઘણી બધી વાર શેર કરી છે. જરૂરથી તમે વિઝિટ કરીને ચેક કરી શકો. અને આ રીતે ઉપરથી ખજૂર આંબલીની ચટણી એડ કરી લઈશું અને એની ઉપર તીખી તમતમતી ધાણા અને ફુદીનાની ચટણી એડ કરીશું. ઉપરથી ઝીણી સમારેલી ડુંગળી અને નાયલોન સેવ એડ કરી લઈશું. ચાટ મસાલો અને લાલ મરચું પાવડર. તો એકદમ ચટપટી આપણી રગડા ટિક્કી ચાટ તૈયાર છે. તો તમે પણ ટ્રાય કરજો. થેન્ક યુ.